સુખદેવજી મહારાજ સીધા અરણ્યનો રસ્તો પકડ્યો છે. યો પ્રવૃત્તિ જેને માટે વ્યાસજી પણ એક પુત્ર જેવા ધનની પાછળ મમતા થોડી, કારણ કે તપશ્ચર્યાનું ફળ એને મળ્યું હતું. એને શ્રીમદ ભાગવતની રચના કર્યા પછી એક એને અંતઃકરણની અંદર સમસ્યા ઉભી થઈ ગઈ કે આ સુંદરમાં સુંદર આ મેં પ્રેમ પ્રધાન ગોપી અને કૃષ્ણનો મેં રાધા અને કૃષ્ણનો જે આ એક પ્રેમ અને પ્રેમ પ્રધાન આ ગ્રંથ લખ્યો, પરંતુ આ ગ્રંથ ભણાવવો કોને? આનો કોણ અધિકારી? એના માટે તપશ્ચર્યા કરીને સુખદેવજી મહારાજ જેવા પુત્રની ભાવના કરી હતી ને ભગવાન શંકર જ સ્વયં સુખદેવજી રૂપે બનીને આવ્યા. ભગવાન શંકર વગર ભગવાનની કથા કોણ કરે? એક વખત બધા વિદ્વાનોને થોડું સંશય થયો, આશ્ચર્ય થયું કે જે પ્રેમ તત્વ છે, એ પ્રેમ તત્વ છે, આ પ્રેમ તત્વનું રહસ્ય છે. આપણે જેને માટે હમણાં જ વાતો કરીએ છીએ, જે રસની, એ પ્રેમ. અને સમજે છે કોણ? અમે તો કોઈ નક્કી કરી શકતા નથી, અમે તો સમજી શકતા નથી. કાશીના વિદ્વાનો બધા એકત્ર થયા, મળ્યા. આપણે શું કરવું? આપણે તો કોઈ નિર્ણય નથી લઈ શકતા કે આ છે કેવો. કોઈ જાણે તો માણે, જાણ્યા વગર તો મણાતો નથી. જાણ્યા પછી મણાય. પ્રેમમાં પડે ઘણા પણ ચડતા નથી કોઈ. સંસારના પ્રેમમાં પડવાનું થાય છે, ભગવાનના પ્રેમમાં ચડવાનું થાય છે. પડે ઘણા, ચડતા નથી. એ તો જાણે તો માણે. વાત એવી છે. ત્યારે વિચારમાં પડ્યા, શું કરવું? તો કે ભગવાન શંકર પાસેથી જ નિર્ણય લઈએ. ચિઠ્ઠીમાં લખ્યું, પ્રભુ અમે કઈ આ વસ્તુને જાણતા નથી કે આ પ્રેમ વસ્તુ શું છે, રહસ્ય શું છે, રસ શું છે. તમે આનો કોઈ જવાબ અમને પ્રત્યુત્તર આપો. એવું ચિઠ્ઠીમાં કાગળમાં લખી અને વિશ્વનાથ, કાશી વિશ્વનાથ ભગવાનના મંદિરમાં મૂકીને મંદિરને બંધ કરી અને તાળા મારી દીધા અને વયા ગયા. અને બીજે દિવસે મંદિર ખોલ્યું ત્યારે ચિઠ્ઠીમાં એ જવાબ હતો, અહમ વિદ્મો, હું એક જાણું છું. અહમ વિદ્મો, એક આ રસને હું જાણું છું. વાશુકો, શુકો, સુખદેવ જાણે છે. વ્યાસો વાનવા, વ્યાસજી તો કંઈક જાણે છે. ત્યાં સુધીની વાત કરી. અહમ વિદ્મો, હું જાણું છું. વાશુકો, બીજું સુખદેવ અને વ્યાસો તો વાન, એ તો કંઈક જાણે છે. આવો રસ. આવા એ સુખદેવજી મહારાજ. અને આ કથા એવી છે કે જેની અંદર આપણે જે ભગવાન સુખદેવજી મહારાજ જે વનની અંદર, અરણ્યની અંદર ચાલ્યા ગયા અને પુત્ર ભાવનાથી જે વ્યાસ પોતે પોકાર કરતા હતા, હે પુત્ર ઉભો રે, ઉભો રે. અને વૃક્ષોએ જેને જવાબો આપ્યો છે, જેના યજ્ઞોપવિત સંસ્કાર, કોઈ અલક્ષ્ય લિંગો નિજ લાભ તુષ્ટ, જેનું કોઈ પણ સાંપ્રદાયિક ચિહ્ન નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ઇત્યાદિ કોઈ પણ સાંપ્રદાયિક ચિહ્ન નથી. અવધૂત બાલ વેશ, બાલે અવધૂત વેશ, જેની પાછળ બાળકો અને યુદ્ધો બધા કોઈ પથરા ઉડાડે જાય, આ તે કરે, એવું છે. એવા આવા સુખદેવજી મહારાજ ના ચરણમાં સુતજી નમસ્કાર કરે છે, વંદન કરે છે. આગળ એ પણ
નારાયણમ નમસ્કૃત્યમ. આ પણ સુતજીનું મંગલ છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસં તતો જયમુદિરે. એવું મંગલાચરણ કરીને ત્યાંથી આગળ વધે છે સુતજી. કેવા લાગ્યા છે સોનકાદી ઋષિઓને? હે સોનકાદી ઋષિઓ, આવું જે શ્રીમદ ભાગવત એવું છે કે પરીક્ષિત રાજાને પણ 7 દિવસની અંદર જેણે મોક્ષ અપાયો છે. આવું એ શાસ્ત્ર. માણસ પોતાના જીવનની અંદર જે કાંઈ પણ ધર્મ કર્મ ઇત્યાદિ જે કાંઈ પણ કરે છે, પરંતુ ભાગવત શાસ્ત્ર એવું છે કે જો કોઈ ભણે અને પોતાના જીવનની અંદર જો કોઈ એ ઉતારે તો ભગવાન સ્વયં ખુદ એના હૃદયમાં આવીને બિરાજમાન થઈ જાય છે. અંતઃકરણને ધોવાને માટે, કલમશ સાફ કરવાને માટે ભગવાનનું કીર્તન, સ્મરણ, ચિંતન કરીએ અને એક કરતે 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 આપણું અંતઃકરણ શુદ્ધ થાય ને અંતઃકરણ શુદ્ધ થાય. પરંતુ ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. ભક્તિમાં જ્યારે ભક્તિ એવી બને કે જે ભક્તિની અંદર માગ ન હોવી જોઈએ, આવી જે ભક્તિ નિષ્કામ હોય, જે ભક્તિની અંદર કોઈ પણ માગ છે તો એ કલંક છે. નિષ્કામ ભક્તિ છે એ જ અંતઃકરણની શુદ્ધિ કરે છે. એટલા માટે આપણે નરસિંહ